આજથી જીએસટી બચત ઉત્સવ લાગુ. દેશમાં નેક્સ્ટ જેન રિફોર્મની શરૂઆત. ખાદ્ય પદાર્થોથી માંડીને ટીવી, એસી, કાર, દવા અને હોમ એપ્લાયન્સીસના ભાવમાં ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારોમાં સ્વદેશી અપનાવવાની સાથે આપ્યો આત્મનિર્ભરતાનો મંત્ર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અરુણાચલ પ્રદેશની મુલાકાતે. ₹5100 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. તો ત્રિપુરામાં મા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલના વિકાસ કાર્યોનું પણ કરશે લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે. આજે સુરત અને રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત. તો અમદાવાદના જોધપુર અને સરખેજમાં નવરાત્રી ઉત્સવમાં આપશે હાજરી. 23 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોની કરશે સમીક્ષા. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ. મા અંબાના શૈલપુત્રી સ્વરૂપના પૂજન માટે ઘટ સ્થાપન અને પૂજા અર્ચનાની શરૂઆત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આપી દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા. શક્તિ અને ભક્તિના ઉત્સવ નવલા નોરતા માટે ખેલૈયાઓમાં થનગનાટ. આજથી મન મૂકીને ગરબે રમશે આબાલ વૃદ્ધ. તો નવરાત્રી માટે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરાઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં સાધારણ વરસાદ. સૌથી વધુ ડાંગ આહવામાં 2.9 ઇંચ વરસાદ. તો આજે સુરત, નવસારી, તાપી, ભરૂચ અને નર્મદા માટે હવામાન વિભાગનું યલો એલર્ટ. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે આપી પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની માન્યતા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું, કોઈ પણ કિંમતે પેલેસ્ટાઇન નહીં બને નવો દેશ. અને એશિયા કપ 2025માં ભારતે ફરી આપી પાકિસ્તાનને કારમી હાર. સુપર 4માં ટીમ ઇન્ડિયાની 6 વિકેટથી શાનદાર જીત. ભારતના અભિષેક શર્મા અને શુભમન ગિલની 105 રનની મજબૂત ભાગીદારીએ જીતમાં ભજવી મહત્વની ભૂમિકા.